જંબુસર શહેર સહિત પંથકમાં રામનવમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। જંબુસર શહેરના ગણેશ ચોક પાસે આવેલ રામજી મંદિર ખાતે બપોરે 12 કલાકે સમૂહ આરતી વીએચપી બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી, જે શહેરના રાજમાર્ગો પર પસાર થઈ કાવા બાગોળ ખાતે આવી પહોંચી હતી તથા સવારે પ્રભાત ફેરી, બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, રામ ભક્તભાઈ બહેનો હાજર રહ્યા હતા। 5 વાગે પ્રાપ્ત માહિતી અનુસાર ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્યોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જંબુસર વીએચપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રામોત્સવમાં વિવિધ ધાર્મિક ભજન મંડળોએ ભજનોની રમઝટ બોલાવી હતી તથા આજે સવારથી જ વાતાવરણ રામમય બની ગયું હતું। વહેલી સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ બાઇક રેલી જે પિસાદ મહાદેવથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી જય શ્રી રામના નારા ગુંજતા હતા। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા રામ કબીર મંદિર કાવા બાગોળ ખાતેથી ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે શોભાયાત્રા કાવા બાગોળ રામ કબીર મંદિર ખાતેથી નીકળી શહેરના લીલોતરી બજાર, ગણેશ ચોક, લીલોતરી બજાર, કોટબારણા, મુખ્ય બજાર, કંસારા રોડ, પટેલની ખડકી, ધર્મશાળા થઈ પરત કાવા બાગોળ ખાતે આવી પહોંચી હતી। શોભાયાત્રામાં ઢોલ ત્રાસા, નાના બાળકો દ્વારા લાઠી કાર્ટૂને ભારે આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બિપિનભાઈ પટેલ, વીરેનભાઈ દામજીપુરા, જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ, વીએચપી નગર અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી, તાલુકા અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ, બજરંગ દળ પ્રમુખ શક્તિભાઈ પટેલ, જીગરભાઈ ગાંધી, કમલેશભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો, રામ ભક્ત ભાઈ બહેનો જોડાયા હતા। જંબુસર શહેરમાં યોજાયેલ શોભાયાત્રા નિમિત્તે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં રામોત્સવ, રામ જન્મભૂમિ નિમિત્તે અલગ અલગ 9 દિવસ રામોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર ભારતમાં રામ ભગવાનનો જન્મ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે, ત્યારે આપણે જંબુસરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આખું ગામ જાય અયોધ્યા નગરીમાં પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે। 9 દિવસથી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરમાં વિવિધ કાર્યક્રમોનું અને ભજન મંડળીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે રામ ભગવાનનો જન્મ દિવસ હોય સવારથી જ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। બપોરે 12 વાગે ભગવાનના જન્મ સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે કાવા બાગોળ કબીર મંદિરથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે। જંબુસરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત થઈ છે।